નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ મોરબીના રેલવે સ્ટેશન ખાતે. મારી પાછળના જે દ્રશ્યો જુઓ છો તે અલગ અલગ રાજ્યોમાંથી શ્રમિકો જે અહીંયા આવે છે રોજગારી માટે તેના દ્રશ્યો છે. ખાસ કરીને વાત કરવી છે મોરબીમાં, તો મોરબીમાં લગભગ 600થી વધુ અલગ અલગ સિરામિક એકમો આવેલા છે. અને આ સિરામિક એકમોમાં જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો આવતા હોય છે. ટાઇલ્સના અલગ અલગ કારખાના હોય, પછી વિટ્રીફાઈડના હોય કે પછી અલગ અલગ જે પણ કારખાના હોય તેમાં અલગ અલગ રાજ્યોમાંથી લગભગ 4 લાખ જેટલા શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. હાલ જે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે ને તેને લઈ પ્રોપેન અને નેચરલ ગેસ જે વપરાય છે તેમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવ્યો છે. અને આ વિક્ષેપને લઈ લગભગ 200થી વધુ કારખાનાઓ હાલ બંધ થઈ ગયા છે. એટલે કે તેની સપ્લાય ચેન તૂટી છે અને તેને લઈ તેને બંધ કરવાની ફરજ પડી છે. સાથે જ ગુજરાત ગેસ જે વાપરી રહ્યા છે તેઓને પણ 50% જેટલો જ ગેસ આપવામાં આવે છે. એટલે કે 50% ગેસમાં જે કામગીરી થાય તેનાથી જ હાલ કામગીરી ચાલી રહી છે. તે પણ હવે ચેન તૂટી શકે તેમ છે ને તેને લઈને જ શ્રમિકો હાલ જે છે તે પોતાના વતનની વાટ પકડી છે. અત્યારે તમે જે જુઓ છો કે મોરબીથી કામાખ્યા એટલે કે જે આસામ છે તે આસામ સુધીની ટ્રેન જતી હોય છે. અલગ અલગ રાજ્યોમાંથી આ ટ્રેન પસાર થાય છે. ખાસ તો મધ્યપ્રદેશ હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, આ તમામ અલગ અલગ રાજ્યોમાંથી આ ટ્રેન પસાર થાય છે. અને આ ટ્રેનમાંથી જે અહીંયા રોજગારી મેળવવા શ્રમિકો આવ્યા હતા, આ શ્રમિકો હાલ પોતાની વતનની વાટ પકડી છે. કારણ કે જે ગેસની સપ્લાય ચેન તૂટી છે, આ સપ્લાય ક્યારે ફરી થશે એટલે કે જે ગેસ મળે તો જ ફરીને કારખાનું ચાલુ થઈ શકે તેવી સ્થિતિ છે. અને ગેસ છે તે મહત્ત્વનું ઈંધણ છે. એટલે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ સાથે જે જોડાયેલા અલગ અલગ કારખાનાઓ હતા, આ કારખાનામાં જે પણ રોજગારી મેળવતા હતા, આ તમામ શ્રમિકો હાલ વતનની વાટ પકડી છે. અને આ વતનની વાટ પકડતા શ્રમિકો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ટિકિટ મેળવવા માટે મોરબીનું જે રેલવે સ્ટેશન છે ત્યાં લાંબી કતારમાં ઊભા છે, તડકે ઊભા છે. આમ તો અલગ અલગ રાજ્યમાંથી આ શ્રમિકો આવે છે. અત્યારે તમે જે જુઓ છો કે લગભગ 101 યુવાનો છે તે લાઇનમાં ઊભા છે ટિકિટ મેળવવા માટે. હમણાં થોડીક કલાકોમાં અહીંયાથી ટ્રેન નીકળવાની છે, કામાખ્યા જશે, જે મધ્યપ્રદેશ થઈ અને બિહાર, ઉત્તર પ્રદેશ થઈને જવાની છે. એટલે 3-4 રાજ્ય થઈને અને છેક આસામ પહોંચે. એટલે ખાસ તો જે 4-5 રાજ્યોના જે પણ શ્રમિકો હોય તેને આ ટ્રેન મળી જાય અને એમાંથી આ મુસાફરી કરી શકે. એટલે કે જે ટ્રેન છે તે ટ્રેન આવવાની તૈયારી છે. અને તે પૂર્વે જ અહીંયા તમે મોટી સંખ્યામાં જે અલગ અલગ રાજ્યના શ્રમિકો હોય અથવા અલગ અલગ જગ્યાએ જવાવાળા મુસાફરો હોય તે અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે ખાસ તો જે ઈરાન ઇઝરાયલ યુદ્ધ છે તેની મોટી અસર દેખાઈ રહી છે. અને આ મોટી અસર વચ્ચે અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. કારણ કે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ કેટલો સમય ચાલશે તે હજી નક્કી નથી. ઘણી દિવસો ચાલી શકે તેમ છે. અને લગભગ 101 જેટલા કારખાનાઓ પર અસર પણ પડી ચૂકી છે અને 200 જેટલા બંધ પણ થઈ ગયા છે. અને આગામી દિવસોમાં પણ હજી પણ સંખ્યા વધી શકે તેમ છે. અને તેને લઈને જ હાલ શ્રમિકો પોતાના વતનની વાટ પકડી છે. વહેલી તકે યુદ્ધ પૂરું થાય અને જે આ ગેસની સપ્લાય ચેન તૂટી છે તે પુનઃ જોડાય અને શ્રમિકોને પૂર્ણ રોજગારી મળે તેવી આશા સાથે ફરી મળીશું. આભાર મિત્રો.